રાજકારણમાં ઇતર જ્ઞાતિઓની ભાગીદારીની માંગ રાજકારણમાં જોવા મળી રહી છે। ભાગીદારી માટે એક મંચ પર આવશે બનાસકાંઠા। થરાદમાં રાષ્ટ્રીય ન્યાય મહાસભાની પ્રેસ કોન્ફરન્સ, પ્રમુખ આંબા નાઈનું નિવેદન। અમદાવાદ ખાતે ઇતર સમાજનું મહાસંમેલન યોજાશે। 100 જેટલી ઇતર જ્ઞાતિના લોકો એક મંચ પર આવશે। જે જ્ઞાતિના મતો ઓછા છે તે લોકોને રાજકારણમાં ભાગીદારી ન મળતા મહાસંમેલનનું આયોજન થશે। જ્યાં સુધી ઇતર કોમના લોકોને આયોગ અને નિગમો નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। गुजरात में 101 ज्ञाति एवं है कि जेमना दरेक मतक्षेत्र में 1000 वोट, 2000 वोट, 5000 वोट और 6000 वोट जेटला वोटो आवेला छे। दरेक मतक्षेत्र में इफेक्टिव है कि आ लोकोना 20 થી 25,000 मत आवेला छे। तो पूरा गुजरात में आवी इतर कोमो एमने न्याय मळ्यो नथी, एमने सन्मान मळ्यो नथी, एमने राजकीय भागीदारी मळी नथी, एमने पॉलिटिक्स पार्टीओ में कोईए नेतृत्व करवानी तक आपी नथी। आवा लोकोने एक मंच पर लाववा माटे अमे टूंक समय में पूरा गुजरातना इतर कोमना आगेवानो भेगा थवाना छीए अने आगामी रणनीति घड़े अने एक इतर कोमनु जनरल महासम्मेलन अमदावाद खाते योजवाना छीए अने इतर कोमोने न्याय मळे, इतर कोमोने सरकारमां भागीदारी मळे, इतर कोमोनो उद्धार थाय एना माटेना अमे प्रयत्न करशुं अने अमे त्यां सुधी लड़त चालू राखशुं के ज्यां सुधी आ लोकोने राजकीय भागीदारी न मळे। कच्छना अंजारमा काळजू कंपावनारी घटना घटी है। अंजारमा माता पुत्रना संबंधों ने लांछन लाग्યું છે। 50 વર્ષના પુત્રએ 80 વર્ષની વૃદ્ધ માતા પર દુષ્કર્મ આચર્યું છે। અશક્ત જનતા પર પુત્રની હેવાનિયત, માતાને બ્રેન સ્ટ્રોક બાદ હેમરેજ। અંજાર પોલીસ સ્ટેશનથી 5 કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારની ઘટના છે। દીકરો વૃદ્ધ માતા સાથે મારપીટ કરતો હોવાનો પણ આરોપ છે। વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં છે। પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપી પુત્રની ધરપકડ કરી। 27 ફેબ્રુઆરીની રાત્રે બનાવ બન્યો છે। નરાધમના નાના ભાઈની પત્નીએ કરી હતી ફરિયાદ। પોતાની સગી માને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચાડવામાં આવે। જે બનાવની ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો કેસ કરવામાં આવે છે। બેફામ રફતાર પર બ્રેક ક્યારે, હવે એના પર નજર કરીએ। અમદાવાદમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। વસ્ત્રાપુરના જજીસ બંગલા પાસે થયો હતો અકસ્માત। મર્સિડીઝ કાર ચાલકે મહિલાને લીધી હતી અડફેટે। કારની ટક્કરથી મહિલા હવામાં ફંગોળાયા હતા। 62 વર્ષીય મહિલા કાશ્મીરા ઠાકરને મારી હતી ટક્કર। અકસ્માત બાદ મર્સિડીઝ કાર ચાલક સ્થળ પરથી ફરાર। સીસીટીવીના આધારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ કરી રહી છે શોધખોળ। તો હાલમાં જે પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં સમગ્ર ઘટના કેદ થઈ ચૂકી છે। બેફાર રફતારે આવી રહ્યા હતા કાર ચાલક અને તેણે વસ્ત્રાપુરમાં જજીસ બંગલો પાસે કે જે ખૂબ જ ટ્રાફિકવાળો વિસ્તાર માનવામાં આવે છે, જ્યાં અનેક વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં હોય છે, તે વિસ્તારમાં પણ આ રીતે અકસ્માત સર્જ્યો છે। સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। કોણ છે આ મર્સિડીઝ કાર ચાલક તે હજી પણ પોલીસ પકડથી દૂર છે। અત્યારે વડોદરામાં બસની અડફેટે બાળકનું મોત થયું છે। અમિતનગર સર્કલ પાસે અકસ્માતની ઘટના ઘટી। રોડ ક્રોસ કરવા જતા બાળકને નડ્યો છે અકસ્માત। અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। માસૂમ બાળકના મોતથી માતા બેભાન થઈ ગઈ છે। માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। તો બસ ચાલક જે હતો તે બેફામ ચલાવી રહ્યો હતો બસ, અને એ દરમિયાન ત્યાંથી જે પસાર થતું બાળક છે તે તેની અડફેટે આવી જાય છે। ડાબા તરફથી બાળક આવી જવાના સમાચાર મળતાની સાથે જ બસ ડ્રાઈવર જે છે તે બ્રેક મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ત્યાં સુધીમાં બાળકનું મોત થઈ જાય છે। વલસાડમાં અકસ્માતમાં બોર્ડના પરીક્ષાર્થીનું મોત થયું છે। ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જતા છાત્રનું મોત થયું છે। ધરમપુરના બિલપુડી ગામ પાસે થયો હતો અકસ્માત। બે બાઇક વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થયું હતું। વિદ્યાર્થીનું મોત, એક દંપતી ઘાયલ, હોસ્પિટલ ખસેડાયા। આ તરફ રાજકોટમાં બીઆરટીએસ બસ ચાલકનો વિડીયો વાયરલ થયો છે। પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ખુદ ડ્રાઈવર જોવા મળી રહ્યો છે। ચાલુ બસમાં માઓ ગસ્તો બીઆરટીએસ ડ્રાઈવર જે છે તે જોવા મળ્યો છે। ડ્રાઈવર ઇન્દ્રજીતસિંહ મોરીને
કરાયો છે સસ્પેન્ડ. શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો વિડીયો હોવાની જાણકારી છે. પોતાના અને પ્રવાસીઓને જીવના જોખમમાં મૂક્યા હોવાના દ્રશ્યો કેદ થયા છે. સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી માવો ઘસતો બસ ચાલતી રહી તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. ડ્રાઈવર માવો ઘસવામાં મશગુલ રહ્યો અને બસ ચાલી રહી હતી. સ્ટીયરિંગ પર પાટિયું મૂકવામાં આવે છે. જે રીતે પાનના ગલ્લા પર માવા ઘસીને આપવામાં આવે છે તે રીતે તે ચાલુ બસે માવો ઘસી રહ્યો હતો. જે ત્યાં જતા હતા લોકો તેઓ પણ ચિંતામાં હતા કે આ કોઈ વ્યક્તિ સાથે અકસ્માત ન કરી દે. સદનસીબે કોઈ અકસ્માત તો ન થયો, પરંતુ આ વિડીયો તુરંત વાયરલ થવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જે જાણકારી છે તે એ પણ મળી રહી છે કે જે બસ ચાલક છે, જે ડ્રાઈવર છે, તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ફરી એક વખત રાજકોટનો આ જે રોડ છે તે ખૂબ જ વ્યસ્ત માનવામાં આવે છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, કેટલી ગંભીર ઘટના છે, શું પગલાં લેવામાં આવ્યા છે આ ઘટનામાં? ચોક્કસથી હાલ આ જે બસ ચાલક છે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આગામી તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને જે છે નોકરી પર ન આવવાના આદેશ આપી દેવામાં આવી જાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને આ બસ છે તે રાજકોટ શહેરના અતિ વ્યસ્ત ગણાતા 150 ફૂટ રોડ ઉપર દોડતી હતી અને એ સમયે જ જે છે આ બસ ચાલક ચાલુ બસે માવો ચોરતો હતો. અનેક લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા હતા. ત્યારે આ મામલે મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી છે અને તાત્કાલિક અસરથી જે ડ્રાઈવર છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાર્દિકે પણ જણાવ્યું કે અતિ વ્યસ્ત વિસ્તાર છે રાજકોટમાં, જે લોકો રહે છે તેઓને તો ખ્યાલ છે, પરંતુ આ બાકીના લોકોને પણ એ સમજવું જરૂરી છે કે આ જે વિસ્તાર છે ત્યાં આગળ વારંવાર જે ટ્રાફિક છે તે જોવા મળતો હોય છે અને એ સમય દરમિયાન આ રીતે માવો ઘસવામાં આવી રહ્યો છે. કેટલાક મુસાફરો બસમાં છે, એકલો વ્યક્તિ ચલાવતો હોય તેવું પણ નથી, મુસાફરો પણ બસમાં છે. ન ફક્ત તેટલું, પરંતુ માવો ઘસતો તે પાટિયું મૂકીને જોવા મળી રહ્યો છે. તો બેફામ રફતારનો કહેર છે. આ 4 અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો, અલગ અલગ શહેરના દ્રશ્યો છે, પરંતુ પરિસ્થિતિ તમામે તમામ જગ્યાએ એક જ સરખી જોવા મળી રહી છે. બેદરકારી જ્યાં જ્યાં રાખી ત્યાં લોકોને મોતનું કારણ જોવા મળ્યું છે. અમદાવાદની અંદર એ અકસ્માત હોય કે જ્યાં આગળ મર્સિડીઝ કાર બેફામ ચાલી રહી હતી, બસની અડફેટે માસૂમનું મોત થયું હોય કે પરીક્ષા આપતા જતા વિદ્યાર્થીનું વલસાડમાં મૃત્યુ થયું હોય. આ તરફ છોટાઉદેપુરમાં મારામારી અંગે ભાજપના 2 નેતા સામે ફરિયાદ થઈ છે. ક્વાંટ તાલુકા પંચાયતના કર્મીને મારવા અંગે ફરિયાદ થઈ છે. રાજપાલ રાઠવા, શૈલેષ રાઠવા સામે ફરિયાદ. કરાર આધારિત કર્મચારીઓને અલગ અલગ સમયે બંને ઓફિસમાં આવી લાફા માર્યા. રાજપાલ રાઠવાએ દારૂના નશામાં કચેરી આવી બિલો બનાવી કહી કોમ્પ્યુટરની કીબોર્ડ તોડ્યાનો આરોપ છે. એટલું જ નહીં, કર્મચારી મિતેશ રાઠવાને થપ્પડ માર્યાનો પણ આરોપ છે. અગાઉ ઉમઠી ગામના સરપંચના પતિ શૈલેષ રાઠવાએ પંચાયતના કામો અંગે ઝઘડો કરી થપ્પડ માર્યાનો પણ આરોપ છે. રાજપાલ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા, તો શૈલેષ રાઠવા ધારાસભ્ય જયંતિ રાઠવાનો સાળો થાય છે. આ તરફ અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં મોડી રાત્રે ધીંગાણું થયું હતું. 2 જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બવાલ થઈ હતી. બોલાચાલી બાદ 2 જૂથ વચ્ચે મારામારી થઈ. સમગ્ર મામલો પહોંચ્યો બોડકદેવ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. થલતેજ ગામના મોટા ઠાકોરવાસ પાસેનો બનાવ છે. અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતા બોલાચાલી થઈ હતી. લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલને અશોકને પાઇપ વડે હુમલો કર્યો હતો. બોડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડાથી સમાચાર. નડિયાદના 7 બજારમાં લૂંટનો પ્રયાસ. 3 શખ્સોએ વેપારીને લૂંટવાનો કર્યો પ્રયાસ. દુકાનથી 50,000 લઈ ઘરે જતા સમય બન્યો છે બનાવ. રસ્તામાં રોકી એરગન બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો. વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. લૂંટારુઓએ એરગનથી હવામાં ફાયરિંગ કર્યાનો વેપારીનો દાવો. લૂંટના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી. દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો. અહીંયા 2 જણ ઉભા હતા અમારા પહેલા ગાડી પર. અમે 2 જણ આવતા હતા. અમારા દેવની ગાડી આગળ ઉભી રાખી બંદૂક બતાવી. અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા. એટલે બધા નહીં ગયા. 2 જણા હતા. આગળ 1 જણ ઉભો હતો ગાડી પર. કેટલી લોડ કરી તમારી જોડેથી શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા. હું થેલો પકડી રાખ્યો હતો. કશું લઈ નહીં ગયા. બૂમાબૂમ કરી બંદૂક હતી. ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં.
40-50 હજાર જેવી કેસીસ હતા. સિદ્ધપુર હાઈવે પરથી એકના ડબલ કરી છેતરપિંડી કરતા ઇસમો ઝડપાયા છે. આ ઇસમો બનાવટી નોટો સાથે ઝડપાયા છે. પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે નેદ્રા ગામ નજીક હાઈવે પર બાઇક લઈને જતા 2 ઇસમોને ઝડપ્યા. આ લોકો એકા ડબલ કરવાની લાલચ આપી લોકોને છેતરતા હતા, જેમાં પ્રથમ વખત એકના ડબલમાં અસલી નોટો છાપતા હતા એમ લોકોને વિશ્વાસમાં લઈ લેતા હતા. ત્યારબાદ બીજી અને ત્રીજી વખતમાં અસલી નોટો સાથે બનાવટી નોટો ભેળવી લોકો સાથે ઠગાઈ કરતા. સમગ્ર કાંડમાં અન્ય 3 ઇસમોના નામ ખુલ્યા છે, જેમને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. નિદ્રા ગામ નજીક રેડ કરતા મેં જણાવ્યા તે બાબરજી અને મોતીસંગ બંને એક મોટરસાઇકલ ઉપર મળી આવેલ અને તેમની પાસેથી જે ચલણની નોટો મળી આવે તેમાં ઉપર અને નીચે એ ભારતીય બનાવટની અસલી ચલણની નોટો મળી આવેલ અને વચ્ચેના ભાગે ભારતીય મનોરંજન બેંકની નોટો મળી આવેલ.